હેલો વિદ્યાર્થી મિત્રો, આજે નવયુગ શાળામાંથી આપણે વિડીયો કોન્ફરન્સ દ્વારા બીજી વાર મળી રહ્યા છીએ. ત્યારે પાર્ટ 2ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે પહેલો ભાગ જોયો. હવે બીજા ભાગની અંદર આપણે આગળ લઈશું. આ ઉપરાંત આ કોરોના વાયરસની સામે આપ અને આપનો પરિવાર હેપી અને હેલ્ધી હશો જ. આજે શિક્ષણ કાર્ય શરૂ છે, તેમાં સૌ મિત્રો ધ્યાન આપે અને આગળનું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે તેની અંદર પણ પોતાનો પૂરેપૂરો સપોર્ટ આપે તેવી આશા સાથે આગળનો પાર્ટ આપણે શરૂ કરતા પહેલાં કાલે જે આપણે લીધું છે તેમનું રિવિઝન કરી લઈએ. આપણે જોઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો તેની અંદર કોઈ પણ બે વ્યક્તિઓ જે સંવાદ રજૂ કરે છે તેમને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. એક વ્યક્તિ જ્યારે ડાયરેક્ટ બીજા વ્યક્તિ સાથે વાત કરે છે તેમને ડાયરેક્ટ કહેવાય છે. પરંતુ જ્યારે એક વ્યક્તિ અને બીજા વ્યક્તિ વચ્ચે થયેલો સંવાદ કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે તેમને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. તેની અંદર આપણે ફેરફારો જોયા કે અમુક પ્રકારના ફેરફારો સાથે ઇનડાયરેક્ટમાં પરિવર્તન કરવાનું રહે છે. તેમાં આપણે સૌપ્રથમ સર્વનામના ફેરફાર જોયા. તેમાં સર્વનામની અંદર સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, પોઝેસિવ પ્રોનાઉન્સ અને પોઝેસિવ એડજેક્ટિવ આટલું જોયું. કર્તા, કર્મ, સંબંધક વિશેષણ ને સંબંધક સર્વનામ. આય હોય તો તેમનું મી, માય, માઇન, વી, અસ, અવર્સ, યુ, યોર્સ, યોર્સ, હી, હિમ, હિઝ, શી, હર, ઇટ્સ, ધે, ધેમ, ધેર્સ. આ રીતે આપણે સર્વનામનું કોષ્ટક પાકું કરી લીધું હશે. ડાયરેક્ટ સ્પીચના પહેલા પુરુષનું રૂપાંતર આરવીના કરતા સબ્જેક્ટ પ્રમાણે થાય છે અને બીજા પુરુષનું રૂપાંતર છે એ ઓબ્જેક્ટ પ્રમાણે થાય છે. ત્રીજા પુરુષનું રૂપાંતર કોઈ પણ ફેરફાર વગર થાય છે. આ ઉપરાંત કાળમાં ફેરફાર એમના શબ્દો પણ આપણે જોયા કે ભાઈ એમ ઇઝ આર આપેલું હોય તો આપણે તેમનું વોચ અને વેર કરી નાખીએ છીએ. વોચ કે વેર આપેલું હોય તો આપણે તેમનું હેડ બીન કરીએ છીએ. ડુ કે ડઝ આપેલું હોય તો તેમનું ડીડ કરીએ છીએ અને ડીડ આપેલું હોય તો તેમનું હેડ પ્લસ ભૂતકૃદંત કરીએ છીએ. હેવ કે હેચ આપેલું હોય તો તેમનું હેડ, કેન આપેલું હોય તો કુડ, મે આપેલું હોય તો માઇટ અને સેલ કે વિલ આપેલું હોય તો તેમનું આપણે વુડ કરી નાખીએ છીએ. આ ઉપરાંત હવે પાર્ટ 2ની આગળ આપણે જોઈએ તો પાર્ટ 2 કાળ પરિવર્તન થાય છે. આ ઉપરાંત પણ કાળ પરિવર્તન થાય છે. તેમની અંદર આખો કાળ કઈ રીતે પરિવર્તન થાય છે તે આપણે આજના ક્લાસની અંદર જોઈશું. તો તેમની અંદર સૌ પ્રથમ કાળ છે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ છે. એમાં સાદા વર્તમાન કાળની અંદર સાદા વર્તમાન કાળનો જો ક્રિયાપદ હોય આપણે સૌ પ્રથમ કાળ ઓળખતા હઈશું. આગળના લેક્ચરમાં આપણે કાળ પણ ભણાવીશું, પરંતુ અત્યારે સાદા વર્તમાન કાળ હોય તો તેનો આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે સાદો ભૂતકાળ કરી નાખીએ છીએ. સાદા વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય હોય તો તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે સાદો ભૂતકાળ બને છે. ફરજિયાતપણે યાદ રાખવાનું છે. આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં કાલે પણ મેં કીધું કે કોઈ પણ વાર્તા છે આપણી સ્ટોરી નાના બાળકોની હોય કે મોટા, એ સ્ટોરીને હંમેશા ભૂતકાળની અંદર રાખવામાં આવે છે. ભૂતકાળની અંદર સ્ટોરી હોય છે. કેમ? તો બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ થયો હોય તે કોઈ પણ કાળમાં હોઈ શકે, પરંતુ એ સંવાદ થઈ ગયા પછી એ હંમેશા ભૂતકાળ બની જાય છે. જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ સાંભળે છે ત્યારે કોઈ ત્રીજી વ્યક્તિને તે કહેવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે ત્યારે તે હંમેશા ભૂતકાળ થઈ ગયેલો હોય છે. કોઈ ઇનડાયરેક્ટ કરતી વખતે સાદા વર્તમાન કાળનું હંમેશા સાદા ભૂતકાળમાં ટ્રાન્સલેશન થાય છે. પછીનો જે ચાલુ વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ હોય તો આપણે તેનો સાદો ભૂતકાળ કરી નાખશું. ચાલુ વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની અંદર તમને સાદા વર્તમાન કાળ કઈ રીતે ઓળખશો તો તમને ખબર છે કે જ્યારે એસ કે ઈએસ વાળું રૂપ કે મૂળ રૂપ આપેલું હોય ઉપરાંત કાળ સૂચક શબ્દો દ્વારા આપણને ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે. પરંતુ આઈ, વી, યુ અને ધે જેવા સાથે મૂળ રૂપ અને વી, શી, ઇટ અને કોઈ પણ એકવચન નામ સાથે એસ કે ઈએસ વાળું રૂપ આપેલું હોય ત્યારે તે સાદો વર્તમાન કાળ બને છે. અને તેના સાદા ભૂતકાળની અંદર ટ્રાન્સલેશન કરતી વખતે જે સાદા વર્તમાન કાળનું રૂપ આપેલું હોય તેનું સાદા ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ બની જાય છે. ત્યાર પછી જે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની અંદર શું હોય તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી આપેલું હોય છે. જ્યારે કોઈ પણ વાક્ય રચના આપેલી હોય ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના છે એ કઈ રીતે ખબર પડે તો એમ ઇઝ આર પ્લસ
વાળું રૂપ હોય તો તે ચાલુ વર્તમાન કાળની વાક્ય છે તેવું સમજવું. આનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે ચાલુ ભૂતકાળ બનાવીશું. તો એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું કોઈ પણ રૂપ આપેલું હોય તો તે ચાલુ વર્તમાન કાળનું રૂપ છે તેવું સમજી ચાલુ ભૂતકાળ બનાવતી વખતે તેનું એમ ઇઝ આરનું થશે વોઝ વેર અને આઈએનજી વાળું રૂપ તેમનું તેમજ રહેશે. આગળ આપણે એક્ઝામ્પલ દ્વારા આગળ જોઈશું વધારે, પરંતુ આ સાદી અને સિમ્પલ સરળ રીતે યાદ રાખવા માટે આ કોષ્ટક ફરજિયાત યાદ રાખવું જરૂરી છે કે ભાઈ ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ બને છે. ત્યાર પછી છે પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ કેવી રીતના છે તે તમને કેમ ખબર પડશે કે તેની અંદર હેવ કે હેજ આપેલું હોય અને તેની સાથે રૂપ આપેલું હોય તો તે પૂર્ણ વર્તમાન કાળનું રૂપ છે તેનું થશે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં હેવ કે હેજ છે તેમનું હેડ બની જશે. ત્યાર પછીનો કાળ છે સાદો ભૂતકાળ. હવે આપણે જોયું કે ભાઈ ચાલુ સાદો વર્તમાન કાળનું તો સાદો ભૂતકાળ થાય છે, પરંતુ સાદા ભૂતકાળનું શું થશે તો પૂર્ણ ભૂતકાળ બની જશે. સાદા ભૂતકાળની અંદર કોઈ પણ ડાયલોગ બોલાયેલો હોય તો તેમને ઇનડાયરેક્ટ કરતી વખતે તેમનો પૂર્ણ ભૂતકાળ બની જાય છે. એટલે કે સાદા ભૂતકાળની અંદર રૂપ છે એ ભૂતકાળનું આપેલું હશે તો તેનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરતી વખતે હેડ પ્લસ જે ભૂતકાળનું રૂપ આપેલું હશે તેનું તે મૂકવાનું રહે છે. ત્યાર પછી જોઈએ તો ચાલુ ભૂતકાળનું કોઈ પણ વાક્ય આપેલું હોય, જ્યારે ચાલુ ભૂતકાળનું વાક્ય હોય તો તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે ચાલુ પૂર્ણ ભૂતકાળ બની જાય છે. તેમાં પણ ચાલુ ભૂતકાળ કઈ રીતે હોઈ શકે? વોચ વેર હોય તો તેમનું હેડ બીન પ્લસ જે રૂપ આપેલું હોય તેનું તે રૂપ બને છે. આપણે કીધું કે ભાઈ કોઈ પણ કાળ હોય તેમનો ભૂતકાળ કરી નાખો તો ભૂતકાળમાં જ ડાયરેક્ટનું વાક્ય આપેલું હોય છે તો તેમને શું કરવું તો તેમને પણ પૂર્ણ ભૂતકાળની અંદર ફેરવવાનું રહે છે. હવે ત્યાર પછી જો પૂર્ણ ભૂતકાળનું વાક્ય ડાયરેક્ટ વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે તો તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે શું કરીશું તો તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે તેમને પૂર્ણ ભૂતકાળની અંદર જ રહેવા દઈશું. એટલે કે જે અવતરણ ચિહ્નની અંદર વાક્ય આપેલું છે તે ડાયરેક્ટ કોઈ પણ સંયોજક કન્જક્શન દ્વારા તેમને જોડી દઈશું અને પૂર્ણ ભૂતકાળમાં આપેલું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં જ રહેશે. ત્યાર પછી છે શેલ કે વિલ. જ્યારે ડાયરેક્ટની અંદર આગળના કોષ્ટકમાં પણ આપણે જોયું કે ડાયરેક્ટની અંદર શેલ કે વિલ આપેલું હોય તો આપણે તેમનું વુડ કરીએ છીએ, કેન આપેલું હોય તો કુડ કરીએ છીએ અને મે આપેલું હોય તો માઇટ કરીએ છીએ. અહીંયા પણ શેલ કે વિલ તો થશે છે વુડ, કેન તો કુડ અને મે તો માઇટ. આ ઉપરાંત જો ડાયરેક્ટ વાક્યની અંદર ફક્ત વુડ, કુડ, માઇટ, હેડ, મસ્ટ આવા શબ્દો આપેલા હોય તો તેમનું કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવાનું રહેતું નથી અને તેમનું તેમજ ઇનડાયરેક્ટની અંદર પણ તે જ રીતે વાક્ય લખાય છે. હવે આગળ જોઈએ આ થયું કાળ પરિવર્તન. એની અંદર અગાઉમાં આપણે તમે જોયું કે એમ ઇઝ આર હશે તો થશે વોચ વેર હશે તો તેમનું થશે હેડ બીન, ડુ કે ડઝ હશે તો ડીડ હશે તો હેડ પ્લસ ભૂતકૃદંત, હેવ હેઝ હશે તો તેમનું થઈ જશે હેડ, કેન આપેલું હશે તો કુડ, મે આપેલું હશે તો માઇટ અને શેલ કે વિલ આપેલું હશે તો તેમનું થઈ જશે વુડ. હવે કાળ પરિવર્તન આપણે ક્યારે કરવાનું નથી તે જોઈએ. કાળ પરિવર્તન થતું નથી તો ક્યારે કાળ પરિવર્તન થતું નથી? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરતી વખતે આપણે કીધું ફરજિયાતપણે કાળ પરિવર્તન કરવું ફરજિયાત છે, પરંતુ એવું ક્યારે બને કે જ્યારે કાળ પરિવર્તન થતું નથી? તો રિપોર્ટિંગ વર્ગ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય તો ડાયરેક્ટ સૂચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે તમને કીધું કે આપણે બધા ખબર જ છે કે રિપોર્ટિંગ વર્ગ છે એ કયું છે તો બોલનાર કર્તા અને સાંભળનાર કર્તાની વચ્ચે જે આખું ફ્રેઝ આપેલું હોય તેમને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખીએ છીએ. મોસ્ટ ઓફ, ટોલ્ડ, સેડ ટુ જેવું ફ્રેઝ આપેલું હોય છે. રિપોર્ટિંગ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આરવી તરીકે એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે શું હોય? વર્તમાન કાળમાં હોય કે ભવિષ્ય કાળમાં હોય, ભૂતકાળમાં હોય તો ચેન્જ કરવું ફરજિયાત છે, પરંતુ વર્તમાન કાળ એટલે કયો કાળ? એ સે કે સેઝ. સેઝ એ કોની સાથે વપરાશે તો આઈ, વી, યુ, ધે કે કોઈ પણ બહુવચન નામ હોય
એકવચન નામ સાથે સેઝ વપરાય છે. સે હોય રિપોર્ટિંગ વર્બ તરીકે સે આપેલું હોય કે સેઝ આપેલું હોય, અથવા તો વિલ સે આપેલું હોય કે સેલ સે. વિલ સે અને સેલ સે બંને છે ભવિષ્યકાળના રૂપો છે. સે અને સેઝ બંને છે વર્તમાનકાળના રૂપો છે, અને વિલ સે અને સેલ સે બંને છે ભવિષ્યકાળના રૂપો છે. તો ડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે સે, સેઝ, વિલ સે અને સેલ સે જેવા આરવી એટલે કે રિપોર્ટિંગ વર્ડ્સ ના શબ્દો આપેલા હોય ત્યારે કાળમાં પરિવર્તન થતું નથી અને ડાયરેક્ટ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, અને અવતરણ ચિહ્નો દૂર કરી ધ્યેયથી વાક્ય જોડાઈ જાય છે. આ જો પહેલો ભૂતકાળ પરિવર્તન થતું નથી. જ્યારે વર્તમાન કાળ અને ભવિષ્ય કાળની અંદર આરવી આપેલું હોય ત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અવતરણ ચિહ્નની અંદર આપેલું વાક્ય એ ડાયરેક્ટ ધ્યેયથી જોડાઈ જાય છે અને અવતરણ ચિહ્ન દૂર થઈ જાય છે. ત્યાર પછીનું છે બીજો ડાયરેક્ટ સ્પીચના વાક્ય દ્વારા સનાતન સત્ય કહેવત. સનાતન સત્ય કહેવત કે વિજ્ઞાનનો સિદ્ધાંત સૂચવાતો હોય ત્યારે આરવી કોઈ પણ કાળમાં હોય ડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. સામાન્ય રીતે ડાયરેક્ટ સ્પીચના વાક્ય દ્વારા એટલે કે જે અવતરણ ચિહ્નની અંદર આપેલું વાક્ય છે એ વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત સૂચવતું હોય. દાખલા તરીકે ન્યૂટનનો સિદ્ધાંત છે કે ભાઈ પૃથ્વી છે ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે, તો પૃથ્વી ઉપર છે જમીન ઉપર છે એ સફરજન પડે છે. આ એક ગુરુત્વાકર્ષણનો નિયમ છે. જ્યારે ગુરુત્વાકર્ષણનો નિયમ છે અવતરણ ચિહ્નની અંદર આપેલો હોય, અથવા તો કોઈ સનાતન કહેવત આપેલું હોય કે પૃથ્વી ગોળ છે, કે સૂર્ય છે એ પૃથ્વીની આસપાસ નહીં પણ પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરી રહી છે, આવું કોઈ પણ વાક્ય આપેલું હોય તો તેમાં કોઈ પણ પ્રકારનું કાળ પરિવર્તન કર્યા વિના અવતરણ ચિહ્ન દૂર થાય છે અને ધ્યેયથી વાક્ય જોડાઈ જાય છે. આટલું બન્યું મિત્રો. કાળ પરિવર્તન ક્યારે થાય છે? કાળ પરિવર્તન ક્યારે થતું નથી. સર્વનામમાં ફેરફાર જોયો, કાળ પરિવર્તન ક્યારે થાય છે તે જોયું, અને કાળ પરિવર્તન ક્યારે થતું નથી તે જોયું. તેનું સામાન્ય જોઈ લઈએ કે સર્વનામમાં ફેરફાર કેવી રીતે કરવો. તો ડાયરેક્ટ સ્પીચના પહેલા પુરુષનું રૂપાંતર છે એ આરવીના કર્તા એટલે કે સબ્જેક્ટ પ્રમાણે થાય છે. ડાયરેક્ટ સ્પીચના બીજા પુરુષનું રૂપાંતર આરવીના કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્રમાણે થાય છે, અને ત્રીજા પુરુષનું રૂપાંતર થતું નથી. આ આપણે જોયું સર્વનામના ફેરફારમાં. હવે કાળમાં ફેરફાર કઈ રીતે કરવો એ પણ આપણે જોયું કે સાદો વર્તમાન કાળ હોય તો તેમનો સાદો ભૂતકાળ થઈ જાય છે, ચાલુ વર્તમાન કાળ હોય એનો ચાલુ ભૂતકાળ થઈ જાય છે, પૂર્ણ ભૂતકાળ હોય તો તેમનું પૂર્ણ ભૂતકાળ જ રહે છે, ચાલુ ભૂતકાળ આપેલો હોય તો તેમનો પૂર્ણ ભૂતકાળ બની જાય છે. આ આપણે જોયું. અને તેમના એમ ઇઝ આર પ્લસ આઈએનજી હોય તો વોઝ વેર પ્લસ આઈએનજી, હેવ હેઝ આપેલું હોય તો તેમનું હેડ થઈ જાય છે, ભૂતકાળનું રૂપ આપેલું હોય તો હેડ પ્લસ ભૂતકાળનું રૂપ, વોઝ વેર આપેલું હોય તો વોઝ વેરનું હેડ બીન થઈ જાય છે. પૂર્ણ ભૂતકાળ હોય તો કોઈ પણ ફેરફાર કર્યા વિના પૂર્ણ ભૂતકાળ જ રહે છે. શેલ વિલનું વુડ થાય છે, કેનનું વુડ અને મેનું માઇટ બને છે. આટલું આપણે જોયું. હવે જે કાળમાં પરિવર્તન આપણે કર્યા તેમનું તમામનું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ અને તેમનું ઇનડાયરેક્ટ કરી લઈએ એટલે આપણને ખબર પડે. હવે આમાં સાદા વર્તમાન કાળનું સૌ પ્રથમ વાક્ય આપણે લખીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ. પહેલું છે વાક્ય કે પૂનમ said Darshan sings song. Darshan sings song. વાક્ય છે મિત્રો પૂનમ said દર્શન સિંગ્સ સોંગ. પૂનમે કહ્યું દર્શન ગીત ગાય છે. હવે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે એ ખબર આપણને કઈ રીતે પડે. તો સૌપ્રથમ તો આમાં બોલનાર કરતા પૂનમ છે એ બોલનાર કરતા છે, સેડ છે આરવી છે રિપોર્ટિંગ વર્બ, દર્શન સિંગ્સ સોંગ છે અન્ય શબ્દ છે, અને સિંગ્સ છે એ વર્બ
ક્રિયાપદ છે. આ ક્રિયાપદના આધારે આપણને ખબર પડે કે આ વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે. આમાં સાંભળનાર કરતા કોઈ આપેલા ન હોય, પરંતુ પૂનમે કીધું દર્શન ગીત ગાય છે એટલે આ ભૂતકાળનું વાક્ય બની ગયું. ઉપરાંત અન્ય ત્રીજી વ્યક્તિ દ્વારા વાત કરવામાં આવે છે. ગીત દર્શન દ્વારા ગવાવાનું છે, પણ પૂનમે કોઈ ત્રીજા વ્યક્તિને કીધું કે દર્શન ગીત ગાય છે, તો આપણે તેમને બનાવશું ઇનડાયરેક્ટ કરતી વખતે પૂનમ સેડ ધેટ. બંને વાક્યને જોડવા માટે સંયોજક તરીકે કંજક્શન તરીકે આપણે ધેટ નો ઉપયોગ કરીશું. પૂનમ સેડ ધેટ દર્શન અવતરણ ચિહ્ન દૂર થાય છે મિત્રો. દર્શન સિંગ્સ. જ્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે તેમનો સાદો ભૂતકાળ બને છે. સિંગ્સ એ સાદા વર્તમાન કાળનું રૂપ છે, તેમનું સાદા ભૂતકાળની અંદર પરિવર્તન થાય તો સેંગ સોંગ. આ બન્યું મિત્રો તેમનું ઇનડાયરેક્ટ વાક્ય. આ છે ડાયરેક્ટ વાક્ય, આ છે તેમનું ઇનડાયરેક્ટ વાક્ય. પૂનમ સે દર્શન સિંગ્સ સોંગ. પૂનમે કહ્યું કે દર્શન ગીત ગાય છે. આપણે તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે આ સાદો વર્તમાન કાળ છે આપણને ખબર પડી છે. એના આધારે સિંગ્સ. જ્યારે દર્શન છે એ ત્રીજા પુરુષનું નામ છે, એક વચન નામ છે, ત્યારે તેમની સાથે એસ કે એસ વાળું રૂપ આવે છે. અને એસ કે એસ વાળું રૂપ આવ્યું એટલે આપણને ખબર પડી કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. સાદા વર્તમાન કાળનું આપણે યાદ કરીએ તો તેમને સાદા ભૂતકાળની અંદર ટ્રાન્સલેશન થાય. સાદા ભૂતકાળની અંદર સાદા વર્તમાન કાળનું જે ક્રિયાપદનું રૂપ આપેલું હોય તેમને આપણે ભૂતકાળના રૂપમાં પરિવર્તન કરવાનું રહે. પૂનમ બોલનાર કરતા છે તેની તે જગ્યાએ રહેશે. પૂનમ સેડનું સેડ આરવી તરીકે તેમનું તે જ રહેશે. બંને વાક્યોને જોડવા માટે કંજક્શન તરીકે આપણે ધેટનો ઉપયોગ કર્યો છે. કંજક્શન પણ અલગ અલગ આવે છે. ઇફ ને વેધર ધેટ ઘણા સંયોજકો આવે છે. WS શબ્દોની અંદર WS શબ્દ જે આપેલો હોય તેમનો તે જ રહેશે. આ ઘણા સંયોજક આવે છે, આગળના ટોપિકની અંદર જોઈશું, પરંતુ અત્યારે આપણે ધેટનો ઉપયોગ કર્યો છે. ધેટ દર્શનનું દર્શન, જે ગીત ગાય છે સિંગ્સ સિંગ્સ નું સેંગ અને સોંગનું સોંગ. આગળનું વાક્ય છે મિત્રો ચાલુ વર્તમાન કાળનું. ચાલુ વર્તમાન કાળનું વાક્ય જોઈએ તો ડાયરેક્ટ સ્પીચની અંદર તેમનું ઉદાહરણ જોઈએ. વિપુલ said વિપુલ said વિપુલે કહ્યું. Mr. Shah is teaching maths. Mr. Shah is teaching maths. વિપુલ said Mr. Shah is teaching maths. વિપુલે કહ્યું કે મિસ્ટર શાહ છે એ ગણિત ભણાવી રહ્યા છે. ઇઝ ટીચિંગ ચાલુ વર્તમાન કાળ. એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ આપેલું હોય એટલે સમજી જાવ કે આ ચાલુ વર્તમાન કાળ. ચાલુ કાળની અંદર હંમેશા આઈએનજી આવે છે અને આગળ એમ ઇઝ આર આપેલું હોય એટલે એ ચાલુ વર્તમાન કાળનું રૂપ છે એ આપણને ખબર પડે છે. અહીંયા આપેલું છે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે એ આપણને કઈ રીતે ખબર પડી તો ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ એટલે ઇઝ પ્લસ ટીચિંગ થી આપણને ખબર પડી કે ચાલુ વર્તમાન કાળનું રૂપ છે. તો અહીંયા કોષ્ટકની અંદર આપણે જોઈએ કે ચાલુ વર્તમાન કાળનું શું કરવાનું છે, આપણે ચાલુ ભૂતકાળ બનાવી નાખવાનું છે. એટલે કે એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ આપેલું હોય તો ને વોચ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ કરવાનું છે. એટલે ઇઝ છે તે તેમનું વોચ જ થશે. ઇઝ ની જગ્યાએ જો આર આપેલું હોય કે તો તેમનું વેર થાય છે, પરંતુ અહીંયા ઇઝ આપેલું છે તેમનું વોચ કરીશું. મિત્રો ઇનડાયરેક્ટ કરતી વખતે વિપુલ બોલનાર કરતા આમના સેડ ધેટ સંયોજક તરીકે આપણે લખીશું ધેટ. બંને વાક્યોને જોડવા માટે અલ્પવિરામ નીકળી જશે, અવતરણ ચિહ્ન નીકળી જશે. વિપુલ સેડ ધેટ મિસ્ટર શાહ was teaching maths. જો મિત્રો વિપુલ
વિપુલ સેડ મિસ્ટર શ્યામ ઇઝ ટીચિંગ મેથ્સ. આપણને ખબર છે કે આ વાક્ય છે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હવે એમને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે કોષ્ટકને મનની અંદર યાદ કરીશું એટલે આપણને ખબર પડશે કે ચાલુ વર્તમાન કાળમાં આપણે ચાલુ ભૂતકાળની અંદર ટ્રાન્સલેશન કરવાનું છે. તો ઇઝ પ્લસ આઈએનજી વાળું રૂપ જે આપેલું છે તેમને વોચ કે વેર પ્લસ આઈએનજી વાળું રૂપ બનશે. તો વિપુલ સેડ મિસ્ટર શ્યામ ઇઝ ટીચિંગ મેથ્સ. તો તેમનું થઈ જશે વિપુલ સેડ ધેટ મિસ્ટર શ્યામ વોચ ટીચિંગ મેથ્સ. આગળનો કાળ છે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનું થશે પૂર્ણ ભૂતકાળ કે જે હેવ કે હેઝ પ્લસ રૂપ આપેલું હશે તેનું આપણે હેડ પ્લસ વર્ગ કરી નાખશું. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે જોઈએ આપણે. સી સેડ તેણીએ કહ્યું. Bharti has finished the work. Bharti has finished the work. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે મિત્રો. સી સેડ તેણીએ કહ્યું. ભારતી has finished the work. હેવ કે હેઝ પ્લસ ભૂતકાળનું રૂપ આપેલું હોય એટલે આપણને ખબર પડી કે તે કાળ થયો છે પૂર્ણ વર્તમાન કાળ કે હમણાં જે કાળ પૂરો થયો છે આપણે તેમનું કરી નાખવાનું છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું ઇનડાયરેક્ટ કરતી વખતે બોલનાર કરતા છે સી યાની તેણી. સી સેડ સંયોજક તરીકે છે લેશું ધેટ ભારતી હેવ કે હેઝ નું બની જશે મિત્રો હેડ. અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ થશે ફિનિશ્ડ વર્ક. સાવ સાદું સિમ્પલ અને સરળ વાક્ય બને છે. ખાલી ફક્ત અને ફક્ત તમારે આ કોષ્ટક મનોમન યાદ રાખવાનું છે. સી સેડ ભારતી હેઝ ફિનિશ્ડ ધ વર્ક. તો એનું બનશે સી સેડ ધેટ ભારતી હેડ ફિનિશ્ડ ધ વર્ક. આગળનું ઉદાહરણ જોઈએ આપણે. ચોથું ઉદાહરણ છે મિત્રો. ટીચર છે ડાયરેક્ટ વાક્ય છે. ટીચર છે શિક્ષકે કહ્યું. કલ્પેશ bought a new car. કલ્પેશ bought a new car. આગળનું હતું કે સાદા ભૂતકાળમાં હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે તેમનો પૂર્ણ ભૂતકાળ બની જાય છે. કલ્પેશ bought a new car. ટીચર સેડ કલ્પેશ bought a new car. શિક્ષકે કહ્યું કે કલ્પેશે નવી કાર ખરીદી. હવે આપણે એનું ઇનડાયરેક્ટ કરતી વખતે ટીચર બોલનાર કરતા આનું નામ રહેશે ટીચર સેડ સંયોજક તરીકે આવશે ધેટ કલ્પેશ. જે ભૂતકાળનું રૂપ આપેલું છે તેમના પ્લસ તેમને આગળ હેડ લાગે અને ભૂતકાળનું રૂપ તેમનું તેમ જ રહેશે. ટીચર સેડ ધેટ કલ્પેશ had bought a new car. જ્યારે ભૂતકાળનું રૂપ આપેલું છે ત્યારે તેમને હેડ પ્લસ ભૂતકાળનું રૂપ બનાવી અને ઇનડાયરેક્ટ સ્પીચ થાય છે. ટીચર સેડ ધેટ કલ્પેશ had bought a new car. આગળનું ઉદાહરણ જોઈએ. ડાયરેક્ટ સ્પીચનું હોય તો જ્યારે ચાલુ ભૂતકાળનું હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનો પૂર્ણ ભૂતકાળ બને છે. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય લખીએ મિત્રો. માય બ્રધર સેડ મારા ભાઈએ કહ્યું. માય બ્રધર સેડ મારા ભાઈએ કહ્યું. મિસ્ટર વ્યાસ વોઝ ટીચિંગ ગુજરાતી.
મિસ્ટર વ્યાસ was teaching ગુજરાતી. મારા ભાઈએ કહ્યું કે મિસ્ટર વ્યાસ છે એ ગુજરાતી ભણાવી રહ્યા છે. હવે જ્યારે was પ્લસ ટીચિંગ આપેલું છે, જ્યારે પૂર્ણ સાદો ભૂતકાળ આપેલો છે ત્યારે તેનું આપણે પૂર્ણ ભૂતકાળની અંદર પરિવર્તન કરશું. પૂર્ણ ભૂતકાળ આપેલો, ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર પરિવર્તન કરશું. હેડ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ આવશે. માય બ્રધર સેડ ધેટ. ઇનડાયરેક્ટ કરતી વખતે માય બ્રધર સેડ બંને વાક્યોને જોડવા માટે ધેટ મિસ્ટર વ્યાસ had been teaching ગુજરાતી. મારા ભાઈએ કહ્યું કે મિસ્ટર વ્યાસ છે ગુજરાતી ભણાવી રહ્યા છે. આગળનું વાક્યમાં પરિવર્તન જોઈએ તો બીના સેડ, ડાયરેક્ટ વાક્ય છે. બીના સેડ, બીનાએ કહ્યું. મીના હેડ સીન, મીના હેડ સીન. હેડ સીન આવ્યું એટલે આપણને ખબર પડી કે આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. હેડ પ્લસ આગળના વાક્યમાં જોઈએ તો had been પ્લસ જે વાક્ય આપેલું છે તે આમાં had seen આવ્યું એટલે આપણને ખબર પડી કે તે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. બીના said, મીના had seen બાહુબલી. કોઈ પિક્ચરનું નામ છે બીના said, મીના had seen બાહુબલી. તો આપણે જોઈએ કે પૂર્ણ ભૂતકાળનો જ્યારે ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના ધેટથી વાક્ય જોડી દેવાનું છે. બીના સેડ ધેટ, મીના હેડ સીન. ઇનડાયરેક્ટ બનાવીએ બીના, બોલનાર કરતા બીના. સેડ સંયોજક આવશે ધેટ. હવે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના હેડ સીનનું હેડ સીન જ રહેશે. હેડ સીન બાહુબલી. બીનાએ કહ્યું કે મીનાએ બાહુબલી જોયું હતું. આછું પૂર્ણ ભૂતકાળની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના તેમનું તેમ જ રહે છે. એમી રાત પ્લસ આઈએનજી આપેલું હોય તો વોચવેર પ્લસ આઈએનજી થશે. હેવ કે હેઝ આપેલું હોય તો તેમનું હેડ થશે. પરંતુ પૂર્ણ ભૂતકાળનું હેડ પ્લસ ભૂતકૃદંત આપેલું હોય ત્યારે કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના તેમનું તેમ જ વાક્ય રહે છે. આગળનું આપણે જોઈએ કે શેલ, વિલ, કેન, કેમે આપેલું હોય તો તેમનું ઇનડાયરેક્ટ કરતી વખતે કે જેલ અને વેલનું થઈ જશે વુડ, કેનનું થઈ જશે કુડ અને મેનું થઈ જશે માઇટ. આ રીતે એમનું પણ એક ઉદાહરણ જોઈએ તો રામ સેડ શ્યામ વિલ સી અ ફિલ્મ. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. રામ સેડ શ્યામ વિલ સી અ ફિલ્મ. શ્યામ વિલ સી અ ફિલ્મ. રામે કહ્યું કે શ્યામ પિક્ચર જોશે. તો વિલ આપેલું છે તો આપણે કેમનું કરી નાખશું વુડ. ઇનડાયરેક્ટ કરતી વખતે રામ said that શ્યામ would see a film. ફક્ત ફેરફાર કર્યો છે આપણે મિત્રો. વિલનું વોડ કરી નાખ્યું છે અને સંયોજક ધેટથી વાક્ય જોડી દીધું છે. મિત્રો અહીંયા આપણે આ કાળ પરિવર્તન કઈ રીતે કર્યું ત્યાં ઉદાહરણ સહિત જોયું. આગળના લેસનની અંદર, આગળના પાર્ટ 3 ની અંદર હું તમને આવા અન્ય
દરેક કાળના બબે વાક્યો લખવા માટે આપીશ, પ્રેક્ટિસ માટે આપીશ, ત્યારે આપણે વધારે જોઈશું. દરેકનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કન્વર્ટ કરતા આપણે જોયું હોય છે. કાળ પરિવર્તન થતું નથી. રિપોર્ટિંગ વર્ગ વર્તમાન કાળ કે સેઝ કે સેઝ વિલ સે કે સેલ સે આપેલું હોય ત્યારે કોઈ પણ પ્રકારનું પરિવર્તન કર્યા વિના ધેટથી વાક્ય જોડાઈ જાય છે તે આપણને ખબર પડે. અને આગળ છે ડાયરેક્ટના વાક્ય દ્વારા સનાતન સત્ય કહેવાય કે વિજ્ઞાનનો સિદ્ધાંત સૂચવાતો હોય ત્યારે આરવીના કાળમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે ધેટથી જોડાઈ જાય છે અને અવતરણ ચિહ્નો દૂર થાય છે. આટલું આપણે જોયું. સર્વનામમાં ફેરફાર જોયો અને કાળમાં પરિવર્તન જોયું. હવે આગળ આપણે અમુક શબ્દો જે ડાયરેક્ટની અંદર હોય તો એમને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે કેવા કેવા શબ્દોનો ઉપયોગ કરવો તે આગળના પાર્ટ 3 ની અંદર જોઈશું. સ્થળ કે કોઈ પણ સ્થળવાચક શબ્દો આપેલા હોય, દાખલા તરીકે કમ આપેલું હોય તો કમનું ગો થાય છે. આવા શબ્દો આપણે આગળના ક્લાસની અંદર જોઈશું. પાર્ટ 3 ની અંદર આટલું મિત્રો તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અમારા વોટ્સએપની અંદર પણ અને કોમેન્ટ બોક્સની અંદર પણ લખી અને મોકલી શકો છો. આપણો પ્રશ્નનું સોલ્યુશન ઝડપથી આપીએ તેવી આશા સાથે રાખું છું.